અને હવે વાત કરીએ દૂધમાં મિલાવટની. આપણા સૌના ઘરમાં સવારે પહોંચતું દૂધ આરોગ્ય માટે ઉત્તમ મનાય છે, પણ એ જ દૂધમાં કોઈ ચોરી છુપીથી ગંદુ પાણી ભેળવીને વેચીને રહ્યું હોય તો? મુંબઈમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જ્યાં જાણીતા દૂધ ઉત્પાદકોના નામે ગ્રાહકોને છેતરવાનો એક મોટો અને ખતરનાક ખેલ સામે આવ્યો છે. પોલીસના દરોડામાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આખો ખેલ કેવી રીતે ચાલતો હતો, કેવી રીતે દૂધમાં મિલાવટ થતી હતી, એ બધું જ તમને હવે પછીના અહેવાલમાં જોવા મળશે. જાણીતી દૂધ બ્રાન્ડના નામે છેતરપિંડી. પાણી ભેળવી ફરી વેચાતું દૂધ. ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ખેલ. નવ આરોપીઓ ઝડપાયા એક સાથે. પોલીસના દરોડામાં ખુલ્યું ષડયંત્ર. તમે એવું જોયું હશે કે સાંભળ્યું હશે કે દૂધવાળા ઘરે દૂધ આપી જાય તો એમાં પાણી ભેળવીને આપતા હોય, પણ મુંબઈના દહીસર વિસ્તારમાં પોલીસે જાણીતી બ્રાન્ડના તૈયાર દૂધમાં મિલાવટ કરવાનો એક નવો ખેલ ઝડપી પાડ્યો છે. ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરી. પોલીસના દરોડા દરમિયાન જોવા મળ્યું કે આ ટોળકી ખ્યાતનામ દૂધ ઉત્પાદકોના પેકેટ્સમાં મિલાવટ કરીને બજારમાં વેચાણ કરી રહી હતી. સમગ્ર ઘટનામાં 9 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. દરોડા દરમિયાન 470 લીટર જેટલું મિલાવટ કરેલું દૂધ જપ્ત કરવામાં આવ્યું. ઉપરાંત દૂધના 252 જેટલા ખાલી પેકેટને ફરી બંધ કરવાના સાધનો, અન્ય સામગ્રી અને એક મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર જપ્ત માલની અંદાજિત કિંમત 31,670 રૂપિયા હોવાનું જણાવાયું છે. અને હવે જે જાણવામાં તમને પણ રસ પડશે કે તેઓ મિલાવટ કેવી રીતે કરતા હતા, તો તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ખૂબ જ ચાલાકીથી દૂધના પેકેટને નુકસાન ન થાય એ રીતે કાપતા હતા. ત્યારબાદ તેમાંથી થોડું દૂધ બહાર કાઢીને તેના સ્થાને અશુદ્ધ પાણી ભેળવતા. પછી વિશેષ સાધનની મદદથી પેકેટને ફરીથી સીલ કરી દેતા, જેથી તે એકદમ અસલી પેકેટ જેવું જ દેખાય. સામાન્ય ગ્રાહક માટે આ મિલાવટ ઓળખવી લગભગ અશક્ય બની જતી. આ રીતે થતી હતી મિલાવટ. પેકેટ કાળજીથી કાપી ખોલતા, થોડું દૂધ બહાર કાઢતા, અશુદ્ધ પાણી અંદર ભેળવતા, ફરી મીણબત્તીની ગરમીથી સીલ કરતા, અસલી જેવા જ પેકેટ વેચતા. પોલીસે આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા તેમજ ખાદ્ય સુરક્ષા સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. હવે તપાસનું મુખ્ય કેન્દ્રબિંદુ એ છે કે આ મિલાવટયુક્ત દૂધ ક્યાં ક્યાં વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું અને આ ગેરકાયદેસર જાળમાં અન્ય કોણ કોણ સામેલ છે. તપાસના આધારે વધુ ધરપકડની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને પણ ખાસ અપીલ કરી છે, જો દૂધના પેકેટમાં કોઈ અસામાન્ય વસ્તુ દેખાય, સીલ તૂટેલું લાગે અથવા ગુણવત્તા અંગે શંકા જાય તો તરત જ સંબંધિત વિભાગને જાણ કરવી. કારણ કે ખાદ્ય વસ્તુઓમાં થતી આવી મિલાવટ માત્ર છેતરપિંડી જ નહીં, પરંતુ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ પણ બની શકે છે. કેમેરામાં જોઈ શકાય છે કે દરોડા દરમિયાન દૂધના પેકેટો, ખાલી આવરણો અને મિલાવટ માટે વપરાતા સાધનો કબજે કરવામાં આવ્યા છે. તપાસકર્તાઓ દરેક વસ્તુની ચકાસણી કરી રહ્યા છે, જ્યારે આરોપીઓની પૂછપરછ ચાલુ છે. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ મિલાવટયુક્ત દૂધનો પુરવઠો ક્યાં સુધી પહોંચ્યો હતો અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. દૂધ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુમાં થતી મિલાવટ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ લોકોના વિશ્વાસ અને આરોગ્ય સાથેનો ગંભીર ખેલ છે. આવા કિસ્સાઓ સામે સતર્ક રહેવું અને શંકાસ્પદ વસ્તુની જાણ કરવી દરેક ગ્રાહકની પણ જવાબદારી છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9.